ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેમાં આપણે તલ ગોળવાળી અનેક ચીક્કીઓ બનાવીને ખાતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવીને તૈયાર કરીશું, જે આપણા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે અને બનાવવાની પણ ખૂબ સરળ છે. એના માટે અહીં મેં 1 વાટકી જેટલા કાજુ અને બદામને વચ્ચેથી કટ કરીને લીધેલા છે અને 1 વાટકી સેમ વાટકી જેટલા ડ્રાયફ્રૂટ એટલો જ મેં ગોળ લીધેલો છે. અહીં મેં કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. પહેલાં એક પેનમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું. તો ઘી કે તેલનો ઉપયોગ કર્યા વગર આપણે ધીમી આંચ પર ડ્રાયફ્રૂટને જસ્ટ રોસ્ટ કરી લઈશું. રોસ્ટ કરવાથી સરસ એવા ડ્રાયફ્રૂટમાં ક્રંચ આવી જતો હોય છે. પછી ડ્રાયફ્રૂટને એક વાસણમાં કાઢીને સેમ પેનમાં 1 ચમચી જેટલું મેં દેશી ઘી એડ કર્યું છે. તો એનો ટેસ્ટ ચીક્કીમાં બહુ જ સારો આવતો હોય છે અને એક શાઇન આવતી હોય છે એનાથી, અને ચીપકતું પણ નથી. તો એમાં આપણે ગોળ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરતા જઈને, મીડિયમ ફ્લેમ પર મિક્સ કરતા જઈને ગોળનો પાયો તૈયાર કરીશું. તો ગોળને આ રીતે આપણે છીણી વડે છીણીને અથવા નાના નાના ટુકડા લઈને એને સમારીને લેવાથી બહુ જ સરસ અને ઝડપથી ગોળ પીગળી જતો હોય છે. અને હવે આપણે એનો પાયો બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, કોલ્હાપુરી ગોળ કલરમાં ખૂબ જ લાઇટ હોય છે અને પાયો બનાવીએ છીએ તો એના કલર ચેન્જ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે એનો પાયો બનીને તૈયાર થઈ ગયો. પરંતુ તમે એની જગ્યા પર કોઈ પણ ગોળ રેગ્યુલર આપણે જે ખાતા હોય એને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટ થઈ છે અને આ રીતે એક વાટકીમાં મેં થોડું પાણી લઈ અને ગોળને ચેક કરી રહેલી છું. તો તમે જોઈ શકો છો ગોળ ખેંચાય છે, એટલે હજુ એનો પાયો તૈયાર નથી થયો. બિલકુલ એનો કલર ચેન્જ થઈ જશે પછી આપણે ફરી એક વખત ચેક કરીને જોઈશું. તો બીજી 2 થી 3 મિનિટ આપણે એને મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા જઈને થવા દઈશું. જ્યાં સુધી ગોળનો પરફેક્ટ પાયો બની જાય ત્યાં સુધી આપણે આ ક્રિયા કરવાની છે. તો આમાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની ફ્રેન્ડ્સ. ગોળનો કમ્પ્લીટ પાયો બનવા દેવાનો છે અને એને ઓવરકુક પણ નથી કરવાનું. તો આ રીતે હલાવતા જઈને ગોળનો કલર ચેન્જ થાય કમ્પ્લીટ ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તમે જોઈ શકો છો આપણો ગોળ શેકાઈ રહેલો છે. ફ્રેન્ડ્સ, તમે કઈ સિટીમાંથી મારા આ વિડીયોને જોઈ રહેલા છો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જુઓ, ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે ફરી પાણીમાં નાખીને જોયું તો સરસ એવું તૂટી જાય છે ઇઝીલી અને કાચ જેવું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે કલર કેટલો ફેરફાર થઈ ગયો. તો આ પોઈન્ટ પર મેં ગેસની ફ્લેમ ઓફ કરીને એમાં ડ્રાયફ્રૂટ્સને એડ કરી દીધા છે. અને ફ્રેન્ડ્સ, મેં સ્ટેન્ડને પહેલાંથી સરસ સાફ કરીને ગ્રીસ કરી લીધેલું તેલથી, અને કાચની હાથમાં પહેરવાની આ બંગડીને પણ મેં પહેલેથી જ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લીધેલી. હવે એમાં ઝટપટ આ રીતે જે ચીક્કીનું મિશ્રણ બનાવ્યું છે એ હું એડ કરું છું. તો હું આજે રાઉન્ડ શેપમાં ચીક્કી બનાવી રહેલી છું. તો હું આ રીતે એને જમાવું છું, પણ તમે ઈચ્છો તો કોઈ પ્લેટમાં અથવા આ રીતે પ્લેટફોર્મ પર પણ તેલ લગાવીને એને કોઈ પણ શેપમાં તમે એને કટ કરી શકો છો અને જમાવી શકો છો. આ ટાઈમે બહુ જ ગરમ હોય છે એટલે ઠંડા પાણીમાં સહેજ હાથ ભીનો કરીને પછી આપણે એને ટચ કરવાનો કે શેપ આપવાની ટ્રાય કરવાની, નહીંતર બહુ જ ગરમ હોય છે. તો તમે જોઈ શકો છો હું ઠંડા પાણીમાં મારો હાથ ડીપ કરતા જઈને સરસ આ રીતે જમાવી દઈશ. એક વસ્તુનું ધ્યાન રાખવાનું, તેલથી ખાસ પ્લેટફોર્મ સાફ કરીને સરસ ગ્રીસ કરી લેવાનું અને જેમાં આપણે જમાવીએ ચીક્કીને એને પણ સરસ રીતે ગ્રીસ કરવી જરૂરી છે. અને એ ખૂબ જ ઇઝીલી પ્લેટફોર્મ પરથી અલગ પણ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. અને જુઓ કેટલી સરસ એવી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 10 જ મિનિટમાં આ જામીને પણ રેડી થઈ જતી હોય છે અને ખૂબ જ ઇઝીલી આ રીતે સેપરેટ પણ કરી શકાય છે. અને ગોળ પણ ઠંડીમાં આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને ડ્રાયફ્રૂટ પણ આપણા શરીર માટે ખૂબ જ સરસ હોય છે, ફાયદાકારક હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ સિવાય તમે અખરોટ,
પિસ્તા કે તમારી પસંદના બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં ફક્ત મેં કાજુ અને બદામનો ઉપયોગ કરીને આ ચીક્કી બનાવીને તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ ટ્રાય કરજો. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, મને તમારો સપોર્ટ કરતા રહેજો. અને ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો ગમતા હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને પણ શેર કરજો. ફરી મળીશું. આવજો.